આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોને મારા જય કિસાન. ખાસ કરી અહીંયા મંચસ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, સાથે જ માન્ય ગોરધનભાઈ ઝડપિયા, માન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભરતભાઈ બોગરા, પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિરુદ્ધભાઈ, અનિલભાઈ પટેલ, સાથે જ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહભાઈ સોલંકી, જયસિંહભાઈ ચૌહાણ, સાથે જ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ અને અહીંયા મોટી સંખ્યામાં જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી લઈ અને આજ દિવસ સુધી મને ક્યારેય એકલો નથી પડવા દીધો. ખંભે હાથ મૂકીને સાથે ઊભા રહ્યા છે એવા મારા ખેડૂત ભાઈઓ અને વડીલો. આમ તો હું 2017-18 થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો. ત્યાર પછી 2021માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો. એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર જ વસવાટ કરી રહે, ગામડાઓ ભાંગે નહીં, ગામડા તૂટે નહીં, ખેડૂતનું મજબૂત સંગઠન બનાવી નાના મોટા ખેડૂતના પ્રશ્ન હોય તો એને વાચા કેવી રીતે આપી શકાય. આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે. પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાઓની અંદર જ્યારે પણ કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા. છેલ્લે જ્યારે હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું. ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય. સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, શિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું. અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ. મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પોતાનો ચહેરો ચમકાવવા માટે
કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય ચહેરો, રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અહીંયા મારી સાથે જે પણ મિત્રો ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધા મિત્રોએ ટેલિફોનિક રીતે પણ મને શુભકામનાઓ પાઠવી છે, સતત મને સાથે છીએ એ આશ્વાસન આપ્યું છે. એ તમામ મિત્રોનો, વડીલોનો અને ખાસ કરીને મારા વાલા ખેડૂતોનો આજે જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. જ્યારે હું સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યો, મેં દરેક સ્ટેજ પરથી પૂછ્યું છે કે હું આ સ્ટેજથી નીચે ઉતરી અને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરું તો તમને વાંધો નથી ને? ખેડૂતોએ બે હાથ ઊંચા કરીને કીધું છે અમને ભરોસો છે રાજુ કરપડા જે પાર્ટીમાં જશે ને ત્યાં ખેડૂતોનું સારું થવાનું હશે. આટલા માટે આપ સૌનો હૃદયથી ફરી વખત આભાર માનું છું. અહીંયા મંચસ પર બિરાજમાન મહાનુભાવો જેને ઉમળકાભેર સ્વાગત કરી અને એક વડીલની ભૂમિકા અદા કરી, ખંભે હાથ મૂકીને કહ્યું છે કે જે લડાઈ હશે એ લડાઈમાં બધા સાથે મળીને લડશું ને ખેડૂતોનું ભલું કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.